નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે એક સેવા માટે એક મારા સાહેબ છે અને સાહેબ તરફથી આજે સેવ ખમણીનો ઓર્ડર હતો. મને કે ગોપાલભાઈ થોડીક હેલ્પ કરો, તો આજે આપણે એકદમ તેમના કહેવાથી આપણે સેવ ખમણ બનાવવાનો છે, ભૂસું, જેની અંદર અમે સવાણું, સેવ અને આ બધી વસ્તુ નાખીને જે અમે ભૂસું બનાવ્યું ભાવનગરમાં, એ તમને આજ બતાવીશ કઈ રીતે બને છે તે. અને બાળકો 350 વ્યક્તિઓને આપણે નાસ્તો કરાવવાનો છે, તો કઈ રીતે બધી વસ્તુ બને છે ને એ આખી તમને રેસીપી બતાવું. ચાલો તારે આજે જે સેવ ખમણી બનાવવાની એના માટે છે ને આપણે 1.5 કિલો તીખા શેડિયા મરચાની ગટકી કરી છે અને 1 કિલો આપણે મોળા મરચી કરી છે. આપણે આંબલી નથી નાખવાની એટલે 500 ગ્રામ લીંબુનો રસ લીધો છે, 200 ગ્રામ રાઈ લીધી છે, 100 ગ્રામ આખું જીરું લીધું છે, સૂકા મરચા, તમાલપત્ર, મીઠો લીમડો અને કોથમરી 1 કિલોગ્રામ છે. ખાંડ છે 3 કિલોગ્રામ જેવી. અને આ બધી વસ્તુ આજ મિક્સ કરવાની છે. ત્યારબાદ 3 કિલો સવણું આવશે, 3 કિલો સેવ આવશે અને આપણું સેવ ખમણ કમ્પ્લીટ થશે. આવો આગળ રેસીપી બતાવીએ. હવે આપણે છે ને શુદ્ધ સિંગ તેલ નાખી દેવી અને વઘાર મેકવાનો છે. 2 કિલો સિંગ તેલ છે, તો આપણે બીજું સિંગ તેલ નાખી દઈએ છીએ. તો હવે છે ને આપણું તેલ આવી ગયું છે અને આપણે રાઈ નાખી દઈએ. જો રાઈ આવી ગઈ ને પછી આખું જીરું નાખી દેવાનું છે. વજન તો આપણે તમને અગાઉ કહી જ દીધો છે. ત્યારબાદ આપણા ખડા મસાલા, તમાલપત્ર અને હવે આપણે નાખી દેવું અંદર મરચાં. જો આવી ગયો મીઠો લીમડો અને આવી ગઈ હિંગ. મીઠો લીમડો આપણે આખો નાખવાનું કારણ શું છે, તમારે આની જે ડાળખીઓ છે કાઢી શકાય અને સરસ મજાનો ટેસ્ટ પણ સારો બેસે. ઘણા મીઠો લીમડો કટકી કરીને નાખતા હોય. હવે આપણે મોળા મરચાં નાખી દઈએ. આ છે મોળા મરચાં. નાખવાનું છે આમાં 3 લીટર પાણી અને હજી 2 લીટર આવશે. એટલે આપણે 20 કિલો ખમણની અંદર વઘાર નાખવાનો છે. પાણી તમારે જેવું નાખવું એવું નાખી શકો છો. હવે આપણે અંદર ખાંડ નાખશું, પહેલાં થોડુંક પાણી નાખી દેવી, હજી 3 લીટર નાખી દઈએ. જો આપણે બીજું પાણી નાખી દીધું. હવે પાણી ઉકળે પછી આપણે ખાંડ નાખી દેવી. હવે આપણે ખાંડ લીધી છે, ખાંડ આપણે નાખી દેવાની છે. થોડી એવી હળદર નાખી દેવાની છે, જો તમારે નાખ્યું હોય તો જ તે, બાકી હું તો આમાં નાખું છે. થોડોક કલર એ સારો રહે ને ટેસ્ટમાં મજા આવે. જો આ આપણા ખમણ છે, એકદમ જાળીદાર અને એકદમ પોચા અને સરસ મજાના ખમણી બનાવવાની. આ રીતે એનો ભૂસું બનાવી નાખવાનું. અને ભૂસું કહેવી અમે બધા ખમણી કહેતા હોય, અમે આને ભૂસું કહેવી. આની અંદર આવશે સવાણું, એ પણ હું તમને નાખીશ, સર બતાવીશ. અને આ રીતે આને એકદમ ભૂસું ટાઈપ બનાવી નાખવાનું છે. અને આપણો જો અત્યારે ઉકળી રહ્યો છે ભાઈ વઘાર, 2 ફર્સ્ટ ક્લાસ ઉભરા આવી જાય પછી છે ને આપણે સીધો વઘાર નાખી દેવાનો છે. વઘાર આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. થોડી એવી કોથમરી માથે નાખી દઈએ અને લીંબુનો રસ છે. હવે આપણે ગેસ પહેલાં બંધ કરી દઈએ. આ છે લીંબુનો રસ. ઘણા લોકો આંબલી નાખતા હોય, પણ આપણે ગેસ બંધ કરીને આ લીંબુનો રસ નાખ્યો છે. તમારે નાખવો હોય તો નાખવાનો, બાકી ખમણમાં ખટાશ હોય પણ થોડુંક ખાટું અને મીઠો ટેસ્ટ આવે ને તો મજા આવે. તો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે વઘાર નાખીને તમને બતાવીએ. આ છે ભાવનગરી અમે ભૂસું બનાવીને એમાં આ રીતે સવાણું તીખું નાખતા હોઈએ છીએ. જે તમને જ્યારે તમે ખાઓ ને સેવ ખમણ ભૂસું, ત્યારે તમને ખાવાની ખૂબ મજા આવે. જો આ જે સવાણું છે ને આ રીતે આપણે નાખતું જવાનું છે. જો આપણે આ એક ગાણમાં 3 કિલો ઉપર 3.5 કિલો જેવું સવાણું નાખી દીધું છે. બરાબર. હવે આને આપણે મિક્સિંગ કરશું. હાલો, જો આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે. એટલે શું છે, તમારું ભૂસું છે ને એકદમ કમ્પ્લીટ રહે. અને પૌવા છે અને આ રીતે ઓલું કરો એટલે પૌવા તે ઝીણા થોડાક ભૂકા થઈ જાય. આ ભૂસું ખાવાની મજા અલગ છે. તો આપણે બધું એકદમ મિક્સ કરી દીધું છે અને હવે આપણે વઘાર નાખશું. જો આપણો વઘાર કમ્પ્લીટ છે અને આપણે હવે નાખી દઈએ.
આપણે વઘાર આ રીતે રેડતો જવાનો છે આમ, પછી જરૂર પડશે ને આપણે નાખતા જ જાઉં. પરફેક્ટ છે ને વઘાર પાઈ દેવાનો છે. આ રીતે આપણે વઘાર છે ને ભાઈ બધો પાઈ દેવાનો છે ખમણને. હવે આપણે એક ફરતી કોર લઈ લઈએ એટલે શું છે વઘાર પરફેક્ટ આવી જાય. હજી આપણે થોડોક વઘાર નાખી દઈશું અંદર. હવે છે ને આપણે આને એકવાર ઊંચા નીચે કરી નાખશું થોડા. ત્યારબાદ શું છે એકદમ કોરા ન રહે અને પછી થોડોક પાછો વઘાર નાખી દઈશું એટલે એકદમ મિક્સ થઈ જાય. કેમ કે વઘાર આપણો એકદમ ગરમમાં ગરમ છે ઉકળતો. આ રીતે હેઠે જો કોરું હોય ને માથે વહી આવે. આવી ગઈ કોથમરી અને પછી હજી આપણે એક વઘાર મારી દેવાનો છે. હજી છે ને આપણે જે નીચેથી જે ખમણી કાઢી છે ને એને એકદમ ભીની કરી નાખવાની છે. આમ જો હજી એક બાઉલ નાખી દઈએ. હવે આપણે છે ને ભાઈ જો એકદમ ભીની કરી નાખી છે અને જરીએ ખમણીને કોરી ન રહે. અને ખમણી એકદમ ભીની હોય તો ગળા હેઠા તરત ઉતરે ને મજા આવી જાય ખાવાની. હવે આપણે જે ફાઇનલી બધું નાખી દીધું છે જોવો તમે એકદમ ભીનું થઈ ગયું છે આપણું ભૂસું. હવે બધું મિક્સિંગ થઈ ગયું છે એકદમ. કેમ કે આપણે વઘાર નાખ્યો થોડોક ગરમ હોય એટલે છે ને થોડુંક મિક્સ કરવામાં હાથનો ઉપયોગ કરવો જ નહીં. હવે તૈયાર કરી નાખ્યું છે આપણે સેવ ખમણનું ભૂસું અને આપણે જો બાળકોને જમાડવા માંડ્યા છીએ બરાબર. અને સરસ મજાના બાળકો અત્યારે આ એકદમ દેશી ખમણનું ભૂસું ખાઈ રહ્યા છે. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય વધુ વધુ શેર કરજો. હું માત્ર નિમિત્ત હતો આ બધી વસ્તુ બનાવવામાં. બાકી આ બધી વસ્તુ એક બનાવવાનો મને સેવાનો એક ચાન્સ મળ્યો તે બદલ હું મારા સાહેબનો પણ આભાર માનું છું. મારી સાથે ઉભેલા બધા મિત્રોનો આભાર માનું છું જેને આ સાથ સહકાર મને આપ્યો. અને અત્યારે સરસ મજાના બાળકો જો અત્યારે લાઈનમાં નાસ્તો કરી રહ્યા છે. ફરી મળશું કે એક નવી રેસિપી સાથે નવી મોજ સાથે. ત્યાં સુધી જય સિયારામ.